હેલો મિત્રો, તેજલ ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। સવારના વાગી ગયા છે 7। આપણે અત્યારે મેં ભાઈબંધ જે ગામમાં દુકાન કરી ઇલેક્ટ્રિકની, આપણે જવાનું છે એના ઉદ્ઘાટનમાં। તો હાલો બતાવીએ। આપણે પૂગી ગયા છીએ। આ છે આપણા ગામની મેઇન બજાર। આ છે આપણા ભાઈબંધની દુકાન। આ છે આપણો વિપલો, અટાણમાં માવો બનાવે છે। ગામડા વાળા શું છે, અત્યારમાં માવા સિવાય બીજી વાત જ ન હોય। શા ને માવો ભાઈ, બીજી વાત જ નહીં। વિધિનું કામ થઈ ગયું છે પૂરું। જોવો તમે, આનું નામ છે સિદ્ધાર્થ। આ ભાઈ આપણે ઓપનિંગ આપણે આવી ગયા છે। પપ્પા ને મમ્મી ભાઈ બહાર ગામથી ગયા પાણી ઢોરમાં, આપણે હાટું લઈ હોય ટિફિન, કે રાંધવાનું ભેગું થાય નહીં। આજ વાગી ગયા છે 12:15। આવીને રાંધવા બેસે મોડું થઈ જાય। આપણે એકનો આયોજનથી વિશે બીજું ગુજરાતી ડીશ। કેમ એટલું બધું મોડું થઈ ગયું? મોડું કેમ થઈ ગયું? જો તમે મિત્ર, રોટલી ચાક છે, દાળ ભાત છે, શાક છે, છાશ છે, 2 જાતના સેવ ટમેટા ને 2 જાતનું શાક છે। બીજું તો કઈ હજી નજર નથી પડતી કયું છે। સેવ ટમેટા ને સોરી છે મિત્રો। આ છે સોરીનું શાક, ઓલું છે સેવ ટમેટાનું। પછી મસ્ત સંભારો છે, દાળ ભાત છે, રોટલી છે ને પાપડ છે। આપણે વાટ જોઈને ઠાયકા થઈ આવ્યા પપ્પા ને મમ્મી। 12 વાગ્યાનો ડેગડો સારીને વાઇટ કરીને બેસી ગયા હતા આપણે। આવે તે થાય ને આપણે મમ્મી ને પપ્પા બેસી મિત્રો। હવે થોડુંક જમી લઈ। આપણે નાહી ધોઈને થઈ ગયા તૈયાર। આપણે જવાનું છે આપણે હારા, કેમ કે ગાડી શીખી છે। રાતે બહાર જવામાં થોડીક તકલીફ પડે, રાતે હજી ઓછી ફાવે છે। આપણે થઈ જઈએ છીએ ગામમાંથી હાલતા। આપણે લાગી ગયું ડેલી તાળું। આ છે આપણી ગાડી જવા માટે। લઈ લઈ થોડાક મસાલા। કાઠિયાવાડના છોકરાને શું હોય, બહાર જવું હોય ને બીજું બધું ભૂલાઈ દીધું હાલે, આપણે ગાવા દે। હાલો ભોલાભાઈ, આપણે મસાલો આપી દો મસ્ત કલાસનો। આપણે જવું છે બહાર, આજ થોડીક ફાક્યું દઈ ગયો। મસાલા લઈ લીધા છે ને આપણે નીકળી ગયા છે। હવે આઈના વાગી ગયા છે 6:30। થોડુંક મોડું તો થઈ ગયું છે, પણ આપણે હારાનકર 1 કલાકનો રસ્તો થાય છે એટલે ઉપાધિ નથી। આપણે થોડીક વધારે રાખીશું ને એટલે આગળ અડધી-પોણી કલાકમાં પહોંચી જવું, કેમ કે આપણે હવે આ રાત ત્યાં રોકાવાની છે હારા ત્યાં, અને કાલ બી આપણે બહાર જવાનું છે। કાલના વ્લોગમાં બતાવીશું। કાલે આપણે મામાજી ત્યાં રોકાવાનું છે। આપણે 2 દિન એટલે કમ્પ્લીટ મસાલા લઈ લીધા છે અને આપણે થઈ ગયા છે હાલતા। આપણે હાકડાડા પૂગવામાં 1 કિલોમીટર રહ્યું છે। વૈશમાં જાવું, આપણે પુલનું ફાઉન્ડેશન ભરે છે। આપણે સિંગલ પટ્ટીનો રોડ છે એટલે ઘડીક ઊભા છે, ભરાઈ જાય ને પછી આપણે નીકળીએ। આપણે પૂગી ગયા છે, એમાં આવી ગયા છે પાણી ભરીને। બાપુજી બે ગયા છે ખાવા, કેમ કે બહાર અટાણે જમવા આપણે બાવીને પછી જવાનું હોય। જો આપણી હાડી બનાવે છે ગરમે ગરમ રોટલી ને બાપુજી ખાઈ છે। આપણે મેડમના નખરા તમારે જોવા છે મિત્રો, કેવા કેવા હોય। મેડમમાં નખરા કરવા હાટું તો હાકરોડા આવે છે। અહીંયા 2 દી પૂરતા આવે ને તો એના ઢોંગ પૂરેપૂરા એ દર્શાવી નાખે છે। જુઓ તમે, જો વચ્ચે રાખી નાખ્યો છે આપણો હાર ને આ આર્ટિસ્ટની વાત તો શિબલી, આનું નામ મેં પડ્યું છે શિબલી। આ છે આપણી હાડી, એને આ કામ એનું છે જોરદાર। તો જો કેવું થેન્ક યુમાં પછી નથી પડતી મિત્રો, કારણ કે અમને ઇંગ્લિશ થોડુંક ઓછું ફાવે છે। આભાર કહે તો આપણે કંઈક દઈ હોય બાગા થેન્ક યુ આપણે ન ફાવે। સાંજનો સમય થઈ ગયો છે। ડેમ કાંઠે આપણે મહાદેવનું મંદિર છે સાકરોડા। આપણે આવી ગયા છે પગે લાગવા માટે, પણ હવે અહીંયા આરતીનું કામ ચાલુ છે, બતાવું તમને। આ છે સાકરોડાનો ડેમ, અહીંનો નજારો તમે જુઓ મિત્રો કેમ છે। આ છે મંદિર મહાદેવનું ને લુક જુઓ ખાલી, મંદિરનું લાઇટિંગથી શણગારેલું છે। આપને તો બહુ જોરદાર લાગ્યું, આપને તો બહુ ગમ્યું આ મંદિર। આપણે બેસી ગયા છે ગાડીમાં, હારાની છે ગાડી। આપણે જવાનું છે ભેસણ ઢોસા ખાવા માટે।
આપણે નીકળાથી જુઓ તમે આપણે પૂગી ગયા છીએ ઢોસા ખાવા માટે. આ છે દેવંગી ફેન્સી ઢોસા. આપણે ભેસાણમાં 2 હબ છે ઢોસાનું. આપણે અંદર જાય એટલે વારાની ખબર પડે. અટાણે છે ફૂલ ટ્રાફિકનો માહોલ છે ને, બધે ટેબલ ભરેલા છે. આપણે હારે લખાવે છે વારો, લાઈનમાં વારો લખાવવો પડે છે. થોડીક વાર લાગે એવું છે, થોડીક છે ટ્રાફિક. આપણે લખાવી દીધો છે વારો, લાઈનમાં આવે ફૂલ છે. તમે જુઓ ટેબલ બધે ફૂલ ભરેલા છે. આપણે એવો કોઈનો વિરોધ નથી. ભેસાણમાં છે 2 ઢોસાનો. આપણે વધારે દેવંગીવાળાના ફાવે. બાકી બીજું છે એનું કામ બી સારું જ છે, નબળું કામ નથી. આપણે વધારે પહેલેથી આપણે અહીંયા ખાઈ છીએ દેવંગીમાં. આપણે આવી ગયો છે વારો. આપણું નામ લખાયું છે, રોનકભાઈ બોલ્યા છે ટેબલમાં. થોડોક મિત્રો ટ્રાફિકનો માહોલ આખું ભરેલું છે. ફૂલ છે એટલે વાંધો નહીં. આપણે વારો આવી ગયો છે, બતાવી હમણાં હું મંગાવી. આપણે આવી ગયું છે મેનુ ને મેડમ ચેક કરે છે. બહુ ઝાઝી આઈટમ બનાવે છે આપણે દેવંગીવાળા. સંભાર ને ચટણી ભરવારો માણ આવી ગયો છે. હવે આપણું થોડુંક નજીકમાં આવી ગયું લાગે છે મિત્રો. જો સંભાર કમ્પ્લીટ થઈ ગયો છે. હાલો મિત્રો, આપણો માલ આવી ગયો છે મગાવેલો બધો ટોટલ લઈને. આ છે આપણે હાકરોડાના મહેમાન. આ વાળ વાંઈ એવડો પીવે છે આજે, એને ખાવા તો ઢોસા, એટલે એની વાંઈ અમે 3 જણા આવ્યા છીએ. જો તમે આપણે મગવેલું છે બધું. જોઈ શકો છો મિત્રો, 5મું પેપર હે. આ ઠુસે જ જાય હે એક પછી એક. ખાવા તો જોઈએ ભાઈ, કાઠિયાવાડને ખાવા તો જોઈએ. કાલના બ્લોગમાં કીધું હતું, અત્યારે કહું કે અમે બહાર જઈને તો બધું ભૂલાઈ જાય. માવા ચા ને ખાવાનું કાઠિયાવાડમાં ન ભૂલાય. એ પહેલાં પછી બીજું બધું. આપણે પાછા નીકળી ગયા હે ને કામધેનુમાંથી એને થોડુંક આઈસ્ક્રીમ લઈ લીધું છે ઘરે જઈને ખાવા માટે. હાલો તમને બતાવું, બન્યા રહીજો બ્લોગમાં. આપણે પૂગી ગયા છીએ ઘરે. એ બાપુજી હાટું લઈ આવ્યો છે પ્લેન, અને આપણે આવ્યું છે ડ્રાયફ્રૂટ. ચાલો મિત્રો જમાવી નાખી. આ છે અમેરિકન ડ્રાયફ્રૂટ ને આ છે આપણું સ્પેશિયલ કામધેનું. કામધેનુની દુકાન છે આઈસ્ક્રીમની, એનું છે. એટલે આ સ્પેશિયલ કામધેનું આ છે અમેરિકન. આ વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. આવો નવો વ્લોગ જોવાની જો મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.